આ સાહેબ નિર્ણય કર્યો, આ મારા છોકરા છે, આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે, મારા છોકરાથી આવ્યા. અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો, તો કેવી રીતે મને આ બધું કર્યું. મારા આજ ગબર શેખ ને અર્જુન શેખ ને લહેરે એનો વિવાહ હતા, બીજું કોઈ અમે ગુનો કર્યો નથી. અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને, કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે. કોઈ અમને સમાજ ભાઈ કોઈને હાજર નથી અમને, તો કેવી રીતે અમારે જઈને કહેવું. લહેરા કાકાના અમારા કાકો જ થાય છે, એમના લગ્ન હતા. એમને મુહૂર્ત પહેલાંથી જોરાયેલું હતું અને મુહૂર્ત કઢાઈને એમને ડીજેનું નક્કી કરેલું હતું. નક્કી કર્યું એટલે એમને પૂછવા જ્યાં ગોમ લોકોને કે ભાઈ અમારે ડીજે કરવું છે, તમારી જો રજા હોય તો અમે ડીજે કરીએ. તો એ લોકોનો જવાબ આવ્યો કે ભાઈ તમારે ડીજે કરવું હોય તો કરો, જો તમે ડીજે ઘરે કરજો, ઝોનમાં ના લઈ જતા. એ પ્રમાણે એમને ઘરે ડીજે કર્યું. પછી લગ્નમાં ડીજે નહીં લઈ જા, ઓલરેડી લંકા લઈ જા, 15,000 રૂપિયા આપ્યું છે. અને ગોમમાં જે મિટિંગ કરવામાં આવી એમાં 2-4 જણા એવા છે જે ષડયંત્ર રચ્યું છે અમારા કુટુંબ આગળ. એમને ષડયંત્ર રચ્યું છે કે ખાલી તમે મિટિંગ કરી અને કલાકારને કોઈને બદનામ કરવાની કોશિશ કરી છે એમને. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.